કોંગ્રેસ દ્વારા ભીડભંજન મહાદેવના દર્શન કરી પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો બાદ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના વિધિવત ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરી હતી। શહેર કોંગ્રેસ દ્વારા યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 13 વોર્ડમાંથી 50% ઉમેદવારોની નામની યાદી જાહેર કરવામાં આવી છે। જે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પહેલા ઉમેદવારોએ ભીડભંજન મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પદયાત્રા બાદ વિધિવત ઉમેદવારીના ફોર્મ ભરવામાં આવ્યા હતા। ત્યારે શહેર પ્રમુખ લાલભા ગોહિલે કોંગ્રેસના વિજયનો હુંકાર કર્યો હતો। તેની સાથોસાથ વરિષ્ઠ કોંગ્રેસના આગેવાન રહીમભાઈ કુરેશીએ યુવા ઉમેદવારોને સક્ષમ ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી હોવાના અનુસંધાને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। महादेव हर हर महादेव क्या वोट में एक नंबर खबर में कुछ पास हो गया सर ભાવનગર મહાનગરપાલિકાના આ ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારશ્રીઓએ આજે ભાવનગરના આપણા ભીડભંજન મહાદેવ દાદાના દર્શન કરી
અને તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે અને ખાસ દાદાના આશીર્વાદ લઈ અને આ 30 વર્ષનો જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે કે હજી લોકો રોડ રસ્તા અને ગટર માટે વલખા મારે છે, હજી પ્રાથમિક સુવિધાથી વંચિત છે, ભ્રષ્ટાચારથી ભાવનગરના તમામ કોન્ટ્રાક્ટરો ખદબદી રહ્યા છે અને કોઈને ક્યાંય ન્યાય મળતો નથી. નાના અને મધ્યમ વર્ગના માણસોને પણ અપેક્ષા મુજબના કામ પૂર્ણ થતા નથી. અધિકારીઓ સાંડ બની ગયા છે. એવી પરિસ્થિતિમાં આ વખતે ભાવનગરમાં 100% સુશાસન આવશે. કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોનો વિજય બનશે અને કોંગ્રેસ પક્ષ જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા કહી શકાય કે મારી પ્રજાનું કલ્યાણ થજો, એમ ભાવનગરના તમામ મતદારોને પોતાના ટેક્સનું પૂરું વળતર મળી રહે એ તમામ આયોજન કોંગ્રેસ પક્ષના સત્તા આવતા કરશે અને કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો બહુમતી સાથે જીતશે. આજે મોટાભાગના નગરસેવકોએ ફોર્મ ભરી દીધા છે અને જે બાકીના અમુક રહી જાય એને કાલે ફોર્મ ભરવાના છે. પણ આ વખતે ભાવનગરની જનતાના સંપૂર્ણપણે આશીર્વાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સાથે છે. હજી એવી કોઈ વસ્તુ નથી. હજી એ વસ્તુ પેન્ડિંગ રાખવામાં આવી છે. હજી કોઈ એવું નથી અને વિરોધ પક્ષના નેતા અમારા સન્માનીય નેતા છે અને કોઈ એવો અસંતોષની વાત નથી. એ બધી વાત માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલ છે. સોશિયલ મીડિયાના મેસેજ સંપૂર્ણપણે પાયા વિહોણા છે. એવું કાંઈ છે જ નહીં. પક્ષના નેતા રહીમભાઈ કુરેશી આજની તારીખે ભીડભજન મહાદેવના શાંતિનિકેતનમાં આપ લોકો એને આખી પડી જાય પબ્લિકે બધાએ જોયું છે કે કેટલો બધો ઉત્સાહ કોંગ્રેસ તરફી છે. આ વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમુક 5 કે 7 જૂના માણસોને, બાકી બધા યંગ ભણેલ ગણેલ એવા સારા માણસોને રાખ્યા. વિશેષમાં કોઈ પણ એવો ઉમેદવાર નથી કે તમે એના વિશે કંઈ ગળસતું કે નબળું બોલી શકો. એટલે આ વખતે ભવ્ય વિજય જ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જ વિજય છે. તમે આ જોઈ રહ્યા છો કે આટલી બધી પબ્લિક માત્ર ફોર્મ ભરવામાં જ આવે અને સ્વયંભૂ આવે છે. અહીંયા કોઈ પરાને લાવવા પડે એવી કોઈ પરિસ્થિતિ નથી. એટલે ખરેખર વિજય જ છે આ વખતે. આજે તમે જોવો જ છો ને પબ્લિકે જોવે છે. કોઈ પણ જાતનું દબાણ વગર સ્વયંભૂ જે ખરેખર આવ્યા છે એ બધા કાર્યકરો જ આવ્યા છે કે નહીં કે કોઈ ભાડુથી માણસો નથી. ટૂંકમાં મારું કહેવાનું એવું છે.